મેં રૂટ બદલ્યો અને જસદણ વળતા લીધું. મને બીજાએ પૂછ્યું અમારી ટીમે કે જસદણ વળતા શું કામ? મેં કીધું થાકેલો હશું, 5-6 દિવસનો થાક ઉતારવાનું કામ જસદણ કરશે એટલે વળતા જસદણ લેવાનું છે. અહીંયા મારી માતાઓ બહેનોનો જે ઉત્સાહ જોઉં છું તે દિવસે આજે ભગવાન માતાજીની સાક્ષીએ એક વાત સહજ ભાવે સ્વીકારું છું. અંદર આત્મામાંથી એક અવાજ નીકળે છે, એ સ્વીકારું છું કે અમારી માતાઓ બહેનોને ઘરે જે પ્રસંગ આવે અને પ્રસંગ સમયે દીકરાની વવારુને હોનું ચડાવવા માટે એમના કાનમાંથી હોનું ઉતારવું પડે, તરોટીયું ઉતારવી પડે, માથાનો ચાંદલો હોય તો ઉતારવો પડે, હાથની હોનાની બંગડીયું હોય તો ઉતારીને દીકરીને અને દીકરાની વહુને ચડાવવી પડે છે ને. એ પીડા હું લઈને નીકળ્યો છું ને એને સમર્થન આપવા આજે અમારી માતાઓ બહેનો ઉપસ્થિત છે. અને જ્યારે જ્યારે પણ ઇતિહાસ એનો સાક્ષી રહ્યો છે કે જ્યારે જ્યારે પણ માતાઓ બહેનોએ મોરચો સંભાળ્યો છે ને એમાં કાયમ જીત જ થઈ છે. આ ઇતિહાસ છે એનો સાક્ષી. ખરેખર અમૃતભાઈએ મને રજૂ કરી દીધો, મને બોલવાનું કીધું. સામે આવડી મોટી સંખ્યામાં ખેડૂતો ને આવડી મોટી સંખ્યામાં માતાઓ બહેનો હતા એટલે હું બોલવા તો ઉભો થયો, પણ મારી પહેલાના હજુ એક વક્તા હતા જે ખરેખર ખૂબ મહત્વની વાત બાપભાઈ હાંડા કરશે. અને એ પણ મારી વાત પૂરી થયા પછી અમે એવું કરતા હોય પછી ખાલી આભાર વિધિ હોય. મેં નક્કી કર્યું મને ઉભરા આવે પહેલા મને બોલી લેવા દો, બાપભાઈ પછી બોલશે. આજે આપણા વિસ્તારના પ્રશ્ન ઘણા બધા છે, પણ આપણી આસ્થા ક્યાં જોડાયેલી છે? આપણી અંદર હિંમત કોણ આપે છે? તો ભૂતકાળ છે, જ્યારે જ્યારે પણ થાક લાગ્યો છે ત્યારે માવડિયું છે જેને આપણને હિંમત આપી છે. જહાલની વારે જ્યારે નવઘણ ચડ્યો તો ત્યારે એને કીધું હતું કે મોયલા ડાબે સબસબિયાન વાહે ધૂળની ડમરી ઉડે સમજ જેક માં ભેળું છે. આજે હું દાવા સાથે કહું છું કે રાજુ કરપડા કોઈ પાર્ટીનું બેનર લઈને નથી નીકળ્યો. રાજુ કરપડા નીકળ્યો જ્યારે યાત્રા નક્કી કરી ત્યારે કેવી રીતે થશે એ મને પોતાને ખબર નહોતી. 18 તારીખથી નીકળેલી યાત્રા આજે જસદણ પહોંચી છે. એક પણ દિવસ એવું બન્યું નથી કે યાત્રામાં નિષ્ફળતા મળી હોય. એક દિવસ એવું નથી બન્યું કે મને થાક લાગીને એવું થયું કે હવે અહીંથી ભાગી જાવ. ખરેખર તો વાત એ છે કે દિવસે ને દિવસે અમારા ખેડૂતોનો પ્રેમ વધતો જાય છે, માતાઓ બહેનોનો પ્રેમ વધતો જાય છે અને આપ સૌના આશીર્વાદ થકી રાજુ કરપડાની લડાઈ મજબૂત બનતી જાય છે. ખેડૂતો માટે જે તે સમયે હું કોઈ રાજકીય પાર્ટીના બેનર નીચે લડતો, એની પહેલા ખેડૂતો માટે એમનામ લડ્યો. જસદણ હોય, ચોટીલા હોય, લીંબડી વિધાનસભા, વઢવાણ વિધાનસભાની આ બોટાદની વાત હોય મારે મારી ઓળખાણ આપવાની જરૂર નથી. જ્યારે જરૂર પડી છે, જ્યારે ખેડૂતોએ હાકલ કરી છે કે અમને પૂરતા પાકના ભાવ નથી મળતા, અહીંયા હળદરની અંદર વારંવાર અહીંયા જ્યારે હળદર માર્કેટિંગ યાર્ડ એટલે કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો કડદો થતો, એ વખતે પણ 2022માં જેને યાર્ડ બંધ કરાવ્યું, મને ખબર પડી કે મારી તાકાત ઓછી પડે છે. ફરી વખત ખેડૂતોનું સંગઠન બનાવ્યું, બોટાદના ગામડે ગામડે ફર્યો. એ દિવસે નક્કી કરીને આવ્યો તો 2022માં કે એક દિવસ બોટાદની અંદર કડદો બંધ કરાવીને હું રહીશ અને આ લડાઈ 2025માં મજબૂતાઈથી લડ્યા. 4.5 મહિના જેલમાં રહ્યો, અરે 4.5 વર્ષ જેલમાં રહેવું પડે તો પણ ખેડૂતો માટે મંજૂર છે. પણ રાજુ કરપડા અને ખેડૂતોની વચ્ચે કોઈ દિવાલ ઊભી કરવાના પ્રયત્ન કરે, રાજુ કરપડાને બદનામ કરવાના પ્રયત્ન કરે તો એવી પાર્ટીને લાત મારીને મારા ખેડૂતોના ખોળામાં પાછું માથું મૂકીને બેઠો છું. હું તમારા સહારે ફરી આવ્યો છું. ભરોસો એ છે અને આ ભરોસા થકી જ આજે જ્યારે અમે જસદણની અંદર આયોજન કરતા કે અહીંયા રાજાવડલા ગામની આજુબાજુ